તોય અમારો ઉપકાર ગુજરાત ગેસ ઉપર બહુ મોટો. હું તો એમ કહું થોડી ખોટ ખાઈને ગુજરાત ગેસ અત્યારે ગેસ આપવું છે. એટલા બધા પૈસા કમાણા ગુજરાત ગેસમાં. તો અર્થતંત્રની દ્રષ્ટિએ આ એક કપરી પરીક્ષા તો મોરબી સિરેમિક ઉદ્યોગે આપવી જ પડશે. મોરબી સિરેમિક ઉદ્યોગો તો બહુ રાજી થવા જેવી બાબત છે, કારણ કે એના બે હાથમાં લાડવા છે. આ લાડવામાં મોરણ કીયો, ગળપણ કીયો, આ નાખવામાં પણ ભાગીદારી સિરામિક ક્ષેત્રની હોય એવું નથી લાગતું? એમ એક નિયમ હોવો જોઈએ, ગ્રેજ્યુએશન વગરના માણસને ધારાસભ્ય બનાવવાનો જ નહીં. ઇન્ડસ્ટ્રી એ રાજકીય ક્ષેત્રની અંદર પ્રવેશ માટેનું પ્રવેશ દ્વાર થઈ જાય. કે પોતે કોઈ સંસ્થાનો પ્રમુખ હોય, સામાજિક સંસ્થાનો, કોઈ એસોસિએશનનો પ્રમુખ હોય, તો એ એક રાજકીય એજન્ડા સાથે આવે. હું ભવિષ્યમાં ટિકિટ વાંચું બની શકું. જે ઉદ્યોગકારો હોય એને ઉદ્યોગ જ કરવાનો, એને રાજકારણ આને કાંઈ લેવા દેવા નથી. આમ તો ટ્રાન્સપોર્ટેશન એ કોઈ પણ અર્થતંત્રની જીવાદોરી છે. ચાપલુસી કરીને ડેવલપમેન્ટ કરી શકશે કે પછી કડક વર્ણ રાખશે તો જ એ કંઈક કરી શકશે? અને ચાપલુસી તો માનવનો સ્વભાવ છે. આજનો વાર્તાલાપ વિશેષ છે, મનના થોડાક દ્વાર ખોલવા માટેનો છે. વૈચારિક રીતે તમને પણ થોડાક વિચારતા કરી દે એવા કડક પ્રશ્નોના કડક જવાબો માટેનો આ વાર્તાલાપ છે. અને આ કડક પ્રશ્નોના કડક જવાબો આપવા માટે જેમના વાક્યો, જેમની વાતો હંમેશા નિખાલસ રહી છે, બેબાક રહી છે, એવા વક્તા કહો, વૈચારિક પુરુષ કહો કે પછી ઔદ્યોગિક ક્ષેત્રે જેમને એક અલગ પ્રકારનું કાઠું કાઢ્યું છે, એ કેજી કુંડારિયા સાહેબ અત્યારે આપણી સાથે જોડાયા છે. નમસ્કાર. સૌથી પહેલાં સ્વાગત છે. અને આમ તો બીજી વખત આપણે મુલાકાત કરી રહ્યા છીએ અને વિશેષ વાર્તાલાપ કરી રહ્યા છીએ. આ વાર્તાલાપને થોડોક આપણે અલગ રીતે કરવો છે, કારણ કે ઘણા બધા વ્યક્તિઓની અંદર ઘણા બધા મૂંઝવતા પ્રશ્નો છે. એ પ્રશ્નોનું નિરાકરણ આવે અને કંઈક અલગ રીતે માહિતી મળે એ માટેના પ્રયત્નથી મારો સૌથી પહેલો જ પ્રશ્ન એ છે, આટલા ટાઈમથી આપણું સિરામિક બંધ હતું અને પાછું હજી ચાલુ થયું ત્યાં જ આ પેટ્રોલ ડીઝલનો ઇસ્યુ સામે સીધો આવીને ઊભો રહ્યો. આ રીતે ઇન્ડસ્ટ્રી સતત કેટલીક વાર લડતી રહેશે, કેવી તકલીફો ભોગવતી રહેશે, શું કહેશો તમે અત્યારે ઇન્ડસ્ટ્રીઝ? હવે સિરેમિક ઇન્ડસ્ટ્રી એક ટ્રિકી ઇન્ડસ્ટ્રી છે. એમાં તો એક ઇમ્પોર્ટેડ ગેસ વાપરી છે, એટલે એની જાણી અછત હતી. ગેસ આવે છે તો યુદ્ધને કારણે ભાવ ઘણા બધા વધી ગયા છે. એ તો એ તકલીફ હતી, પણ પૈડા ઉપર વધારાનું પાટું એ મળ્યું કે અત્યારે ડીઝલ નથી મળતું, તો ટ્રક આવી શકે એમ નથી, ટ્રક મોકલી શકાય એમ નથી. તમારે માલ મોકલવો હોય, કાચો માલ લાવવો હોય, કન્ટેનર મોકલવા હોય તો બહુ મોટી તકલીફ છે. આમ તો ટ્રાન્સપોર્ટેશન એ કોઈ પણ અર્થતંત્રની જીવાદોરી છે, એટલે એમાં કાંઈ પણ ખાંચો પડે તો બહુ તકલીફ પડે. આ ટ્રિકી ઇન્ડસ્ટ્રીની એક મોટો ડ્રોબેક એ છે કે આ ઇન્ડસ્ટ્રીઝને તમે અઠવાડિયું બંધ કરો, અઠવાડિયું ચલાવો એવું ન ચાલી શકે. સાચું. એને કન્ટિન્યુ તમારે 4, 5, 6 મહિના ચલાવવી પડે. અને સિરેમિક ઇન્ડસ્ટ્રીની અંદર અમારી ફેક્ટરી 3 મહિનામાં 1 મહિનો બંધ રહીએ તો એમાં બિલકુલ નફો ન થાય, સમજાઈ ગયું, ખોટ જાય. પ્લાસ્ટિક ઇન્ડસ્ટ્રી જો તો તમે 15 દી ચલાવી શકો, 15 દી બંધ કરી શકો. અને આવડા મોટા ઇન્વેસ્ટમેન્ટ સાથે આ ઇન્ડસ્ટ્રી છે, તો એમાં ઘણી બધી નાણાકીય જવાબદારીઓ હોય, બેંકના હપ્તા છે, બેંકનું વ્યાજ છે, એ સિવાય સ્થાયી ખર્ચા હોય, ફિક્સ એક્સપેન્ડિચર, જે તમે ફેક્ટરી ચલાવો કે ન ચલાવો એ તો તમારે લાગવાના જ છે. તો આ બધું કન્સિડર કરો તો પછી ફેક્ટરી એને લોસમાં જતી રહી. બરાબર. એટલે સ્થાયી ખર્ચા છે અને એને સતત હાંકવી એ બહુ ફરજિયાત છે. એટલે મોરબી સિરેમિક માટે તો આ બહુ કપરો કાર્ડ છે. બીજી ઇન્ડસ્ટ્રીઝવાળા તો મહિનો ચલાવે, 15 દી બંધ રાખે, 2 મહિના ચલાવે, 1 મહિનો બંધ રાખે તો પણ એની વાયબિલિટી ટકી રહે. પણ આમાં મોરબી સિરેમિકવાળાએ આની અંદર જીવ બહુ કઠિન છે. એને તો જે એનર્જી છે, ખાસ કરીને તો ગેસ, ઇલેક્ટ્રિસિટી અને ટ્રક માટેનું ડીઝલ, એ તો કોઈ પણ અંતરાય વગર આસાનીથી મળતું રહેવું જોઈએ. તો આ તો બહુ ગંભીર સમસ્યા છે મોરબી સિરેમિક ઉદ્યોગ માટે. આપણે આશા રાખીએ કે હવે બધી સમાધાનની, ઈરાનની વોર સમાધાનના આણી ઉપર છે, સમાધાન થઈ જાય, ગેસ આવવા માંડે, ક્રૂડ આવવા માંડે. તેમ છતાં એ ક્રૂડ અને ગેસના ભાવ જે નોર્મલ $65 હતા, એ સ્થિતિ આવતા તો હજી 6 મહિના 12 મહિના નીકળી જશે.
તો અર્થતંત્રની દ્રષ્ટિએ આ એક કપરી પરીક્ષા તો મોરબી સિરેમિક ઉદ્યોગે આપવી જ પડશે. એમની 6 મહિના 12 મહિના લાગી જાય ત્યાં સુધીમાં કેટલા કરોડોનું નુકસાન અંદાજે તમે જોઈ રહ્યા છો, અથવા તો પાછી બેઠી થવામાં કેવડો વાર લાગશે? એમાં નુકસાન તો જશે જ, પણ ચાલો એનર્જીના ભાવ વધે તો ફિનિશ પ્રોડક્ટના પણ ભાવ વધારી શકાય. પણ તેમ છતાં એમાંય ફિનિશ પ્રોડક્ટના ભાવ વધારવામાં અંતરાય હોય તો એક ઓપરેટિંગ પ્રોફિટ માર્જિન હોય ને એમાં બહુ મોટો ખાંચો પડે. હા જે એક માર્જિનલ નફો મળવો જોઈએ એ ન મળે. હા તો 1 વર્ષ કે 1.5 વર્ષ કંઈ નફો નુકસાન વગર માણસો નીકળી જાય તોય સારું કહેવાય. નુકસાની આવવાની તો શક્યતા છે, તો કપરી પરિસ્થિતિ છે. હવે જોઈએ શું થાય છે. કપરી પરિસ્થિતિ જ્યારે કોઈ પણ થતી હોય ને ત્યારે એ રાજ્યની કે એ કેન્દ્રની સરકાર પણ ડાયરેક્ટ ઇનડાયરેક્ટ એ સ્થિતિને કંટ્રોલ કરવામાં મહત્વનો ભાગ ભજવતી હોઈ શકે છે. મને ક્યારેક ક્યારેક એવું લાગે છે કે ઇન્ડસ્ટ્રી એટલે કે ઉદ્યોગ એનું નેતૃત્વ એ ક્ષેત્રને કઈ સાઈડ લઈ જવું, કઈ બાજુ દિશા આપવી, આનું કામ એ ક્ષેત્રના ઉદ્યોગકાર છે એ સારી રીતે કરી શકતા હોય છે કે કોઈ રાજકીય પાર્ટીના કાર્યકર્તાઓ ઉદ્યોગકાર બનીને એ ક્ષેત્રનું નેતૃત્વ કરે તો સાચી દિશા આપી શકે? નહીં, એમાં કોઈ રાજકીય ક્ષેત્રના નેતાઓ તો કાંઈ ઉદ્યોગ ક્ષેત્રે ન કરી શકે, કારણ કે એની બધી અલગ પ્રવૃત્તિઓ હોય છે. એને સાચી દિશા આપવી હોય, સારું કામ કરવું હોય તો ઉદ્યોગના જે ચૂંટાયેલા પ્રતિનિધિ હોય કે સિરેમિક એસોસિએશનના પ્રમુખ છે, એના હોદ્દેદારો, કાર્યકારી, એ જ લોકો સારી રીતે એને લઈ જઈ શકે, એના પ્રશ્નોને સમજી શકે અને સરકારશ્રીમાં રજૂઆત કરી અને એનો નિવેડો લાવી શકે. અત્યારે તો મોરબી સિરેમિક ઉદ્યોગો તો બહુ રાજી થવા જેવી બાબત છે, કારણ કે એના બે હાથમાં લાડવા છે. અહીંયા ગુજરાતમાં પણ ભાજપ સરકાર છે અને કેન્દ્રમાં પણ ભાજપ સરકાર છે. એટલે મોરબી સિરેમિક ઉદ્યોગ કોઈ પણ પ્રશ્ન લઈને જાય તો કામ નથી થયા એવા કોઈ બનાવો નથી. ભાજપ સરકારે મોરબી સિરેમિકના ઘણા બધા સારા કામ કર્યા છે, પણ એ પ્રશ્નોને કોઈ પણ જાતના પક્ષપાત વગર સાચી દિશા આપી અને સરકારમાંથી નિવેડો લાવવો એ કોને સિરેમિક એસોસિએશનના નેતૃત્વમાં હોવી જોઈએ. તો એના માટે એને બધી તૈયારી કરવી પડે, એના પ્રશ્નો સમજવા પડે. દાખલા તરીકે હું એક વાત કરું કે ગુજરાત ગેસ અત્યાર સુધી મોરબીમાંથી અઢળક પૈસા કમાણા છે. તો ગુજરાત ગેસ અત્યારે નહીં નફો નહીં નુકસાનને ધોરણે કદાચ ગેસ આપે ને તોય અમારો ઉપકાર ગુજરાત ગેસ ઉપર બહુ મોટો છે. હું તો એમ કહું થોડી ખોટ ખાઈને ગુજરાત ગેસ અત્યારે ગેસ આપવો જોઈએ. એટલા બધા પૈસા કમાણા છે ગુજરાત ગેસમાંથી. ગુજરાત ગેસનો 60% માલ અમે ખાઈએ અને ગુજરાત ગેસનું 4 વર્ષ પહેલાંનું બેલેન્સ શીટ 3500 કરોડના નફા સાથેનું હતું. 3500 કરોડમાં 60% અમારા પૈસા એમ કહું તો અસ્થાને નહીં ગણે. હા બરાબર છે. તો સરકારશ્રી તબક્કે રજૂઆત કરી, સરકારથી જે બનતું હોય તે, કારણ કે આ તો ઇમ્પોર્ટેડ આઇટમ છે ગેસ, ક્રૂડ. ઘણી વખત અમુક બાબતો સરકારશ્રીના હાથમાં ન હોય. તો સરકારશ્રી અત્યારે નહીં નફો નહીં નુકસાનના ધોરણે ઉદ્યોગને ટકાવી રાખવા માટે થઈ અને ડિસ્કાઉન્ટ રેટમાં ગેસ અને ડીઝલ આપવા જોઈએ. હમણાં કંઈક સ્મોલ સ્કેલને કંઈક અમારા કરતાં 10 રૂપિયા ગેસ સસ્તો આપ્યો. સ્મોલ સ્કેલ એટલે સેનેટરીવેરવાળાને. તો જેમ સ્મોલ સ્કેલને 10 રૂપિયા સસ્તો આપ્યો એવી રીતે મીડિયમ સ્કેલ છે અમારી ત્યાં એને આપી શકાય. કારણ કે મીડિયમ સ્કેલ છે તેમ છતાં આવડી મોટી રોજગારી, આવડું મોટું એક્સપોર્ટ, આવડો મોટો ટેક્સની આવક સરકારશ્રીને છે. તો એક સમય પૂરતી જ સરકારે મદદ કરવાની, કાયમ સરકારે કાંઈ મદદ કરવાની નથી. બરાબર છે. તો તમારા માધ્યમથી હું ગુજરાત સરકારને વિનંતી કરીશ કે ગુજરાત ગેસ કમસે કમ ડિસ્કાઉન્ટ ન આપે, ખોટ ખાઈને ન આપે તો કંઈ વાંધો નહીં, પણ નહીં નફો નહીં નફો નહીં નુકસાનના ધોરણે એક સમય મર્યાદામાં 6 મહિના 12 મહિના ગેસ આપે તો એ કાંઈ અસ્થાને નથી. મોરબી સિરેમિક એસોસિએશનની આવી કોઈ માંગણી હોય તો મોરબી સિરેમિક નેતૃત્વે અત્યારે તો ત્યાં નરેન્દ્ર મોદી સાહેબ પાસે જાય તો એ કામ થાય, અહીંયા ભૂપેન્દ્રભાઈ પટેલ પાસે જાય તો કામ થાય એમ છે. અને એ સરકાર કરે જ છે. પણ હવે આમાં એવું છે કે જણનારીમાં કેટલું જોર છે એ મહત્ત્વની વસ્તુ. તમે વ્યાજબી મુદ્દા લઈને જાઓ, તમારી ટુ ધી પોઈન્ટ લોજિક સાથેની રજૂઆત હોય તો સરકાર હંમેશા વિચારે જ છે. અને ભૂતકાળમાં હું જ્યારે પ્રમુખ હતો ત્યારે ઘણા બધા કામ થયા, સરકારે સરસ કામ કર્યા. તમે એક વાત કરી કે અત્યારે સિરામિક ક્ષેત્ર પાસે બંને હાથમાં લાડવાઓ છે. આ લાડવામાં મોરણ કયો, ગળપણ કયો, આ નાખવામાં પણ ભાગીદારી સિરામિક ક્ષેત્રની હોય એવું નથી લાગતું? એક્ઝામ્પલ તરીકે સામાન્ય કોઈ ચૂંટણી હોય
તો એ ચૂંટણીના ફંડમાં પણ ઔદ્યોગિક ક્ષેત્ર મદદ કરતું હોય છે, ટિકિટ માટે પણ મદદ કરતું હોય છે, પછી એ સરકારને પણ ડાયરેક્ટ ઇનડાયરેક્ટ જીતવા માટે પણ બહુ મોટો ટેકો કરતું હોય છે. તો એ ટેકા બાદ એ ઇન્ડસ્ટ્રીને વાસ્તવમાં જે લાભ મળવો જોઈએ એ મળે છે કે નથી મળતો? હવે વાસ્તવમાં લાભ નથી મળતો એવું પ્રશ્ન નથી. ખરેખર મેં અગાઉ કીધું એમ મોરબી સિરેમિક એસોસિએશનના બધા જ પ્રશ્નો સાંભળવા માટે હંમેશા સરકાર તત્પર રહી છે. નરેન્દ્ર મોદી સાહેબ હતા, આનંદીબેન આવ્યા, પછી વિજયભાઈ રૂપાણી આવ્યા, ભૂપેન્દ્રભાઈ આવ્યા, કેન્દ્ર સરકારમાં અત્યારે સરકાર છે, તો વ્યાજબી પ્રશ્નો સાંભળે જ છે. મોરબી સિરેમિક ઉદ્યોગ ભાજપ સાથે જોડાયેલું છે, હંમેશા ભાજપ સાથે તન મન અને ધનથી રહ્યું છે. મોરબીની 4 સીટ છે, એને જીતાડવા માટે મોરબી સિરેમિક હંમેશા બહુ મહત્વનો રોલ ભજવતું હોય છે. અને ફંડ તો ડાયરેક્ટ પક્ષને તો ફંડ આપવાનો કોઈ પ્રશ્ન નથી, પણ અહીંયા જે ઉમેદવારો સ્થાનિક એને કાંઈ આર્થિક મદદ જોતી હોય તો વર્ષોથી આર્થિક મદદ આપી જ છે. અને એથી વિશેષ જો તમને ભૂતકાળની ઇતિહાસની વાત કહું તો ભાજપ સરકાર પહેલી વહેલી ગુજરાતમાં આવી ને તો એનું એપી સેન્ટર મોરબી હતું. કેશુબાપાને એ સમયે ભાજપને ઉજાગર કરવા માટે મોરબીવાળાએ જે મદદ કરી છે ત્યારે હીરા ઉદ્યોગના કાર્યકરો હતા, એ લોકોએ જે મદદ કરી છે અને ભાજપને જે પ્લેટફોર્મ આપ્યું અને કેશુબાપા જે પહેલી વખતે ચૂંટાઈને આપ્યા એમાં શરૂઆત મોરબીથી થઈ છે. એપી સેન્ટર લગભગ ટંકારા કે નહીં, ટંકારાથી જ ચૂંટણી લડ્યા હતા, પણ જે મોરબીના માણસોએ જે કેશુબાપાને ત્યારે સપોર્ટ આપ્યો હતો, આંદોલન કરવું હોય, વિરોધ કરવો હોય, માનસિક ટેકો જોતો હોય, તો મોરબીના એ મતદારો અને મોરબીના આગેવાનો તેથી કેશુબાપાની પડખે હતા. અને એ જોડે કેશુબાપાની પહેલી સરકાર બની હતી અને એ સિલસિલો રાજ્ય સરકારમાં ચાલ્યો અને એ સિલો રાજ્ય સરકારથી કેન્દ્ર સરકાર સુધી ગયો. સમજાઈ ગયો. તો એમની એટલી મદદ સતત જ્યારે પાર્ટીને આ શહેરના લોકોએ સતત મદદ કરી છે, હજુ પણ એવું લાગે છે કે ઘણા બધા કમ્ફર્ટ અથવા તો પ્રીમિયમ પરિવારો આ શહેરમાં રહેવા માગતા નથી, આ શહેરને છોડીને જતા રહે છે, કારણ કે એના પરિવારો માટે જે પ્રાઇમરી સુવિધાઓ છે એનો અભાવ આ શહેરની અંદર જોવા મળી રહ્યો છે. ઇન્ડસ્ટ્રીના ડેવલપમેન્ટ માટે જે ઇન્ડસ્ટ્રીયલ પાર્કો હોય, ઇન્ફ્રાસ્ટ્રક્ચર હોય, એ જે ડેવલપ થવા જોઈએ એ પણ હજુ ક્યાંક ડેવલપ નથી થયેલા એવું નથી લાગતું? હવે એમાં 2 પ્રશ્ન છે. ખાસ તો ઇન્ફ્રાસ્ટ્રક્ચરની વાત કરીએ તો નગરપાલિકા હતી, એમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર તો 0 હતું. એ મોરબીના નાગરિકોનો ખામી ગણાય. અને નગરપાલિકામાં સારા માણસો કોઈ જવા માગતા નથી અને રાજકીય પક્ષ પણ સારા માણસોને ગોતવા રાજી નથી. એ એના નાના મોટા જે કાર્યકરો હોય એને ટિકિટ આપે મ્યુનિસિપાલિટીમાં, કોર્પોરેશનમાં, તો એ તો બધા બિનસક્ષમ માણસો હોય, ભણેલ ગણેલ નથી. બરાબર. હું તો એમ કહું છું કે રાજ્ય સરકારને, કેન્દ્ર સરકાર અને મ્યુનિસિપલ કોર્પોરેશન, મ્યુનિસિપાલિટીમાં શિક્ષિત માણસોને ટિકિટ આપવી જોઈએ, નહીં કે તમારા પાયાના કાર્યકરને. પાયાનો કાર્યકરી સભ્ય બનશે, કોર્પોરેશનનો કાઉન્સિલર બનશે, પણ એની પાસે વિઝન જ નહીં હોય. તો અત્યારે કોર્પોરેશન બન્યું છે, સંગીતાબેન રૈયાણીને આ કમિશનર આવ્યા છે, એનો મેં એક વિડીયો જોયો. સંગીતાબેન રૈયાણીને હું આવકારું છું અને એમના જે શબ્દો હતા એ મને બહુ ગમ્યા. એટલે સંગીતાબેન રૈયાણી બહુ સારું કામ કરશે એવી મને આશા જાગી છે. તો એમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચરની અંદર કોર્પોરેશન આવ્યું હોય તો હવે અપેક્ષા રાખી શકાય, પણ એમાં હું એવું માનું છું કે તમે ધારાસભ્યમાં સમાજના જાગૃત નાગરિકોને ટિકિટ ના આપો તો કાંઈ વાંધો નહીં, તમારા કાર્યકરોને આપો, પક્ષ માટે જેને ભોગ આપ્યો, યોગદાન આપ્યું એને. પણ કોર્પોરેશનમાં અને મ્યુનિસિપાલિટીમાં સમાજના માણસોને ટિકિટ આપવી જોઈએ. બરાબર. જેમાં ખાસ કરીને ઉદ્યોગપતિ છે, પ્રોફેશનલો છે, સમાજ માટેનું જે કંઈક સારું કામ કરી શકે, કારણ કે આ વર્ગ છે ને ક્રીમ વર્ગ છે. બરાબર. એની પાસે એક સોચ છે, એક વિચારધારા જે રાજકીય કાર્યકરોમાં હોતી નથી, કારણ કે એ બિચારા નીચેથી આવે છે, એને પર્યાપ્ત શિક્ષા પણ નથી મળી. તો શિક્ષિત માણસો આવે કોર્પોરેશનમાં કમસે કમ, એ બહુ અત્યંત જરૂરી. બરાબર. જો કે ધારાસભામાં આવે તો બહુ સારું છે અને સંસદમાં આવે તો બહુ સારું હોય, પણ એ રાજકીય સમીકરણો અલગ હોય છે. જાતિવાદના, વોટકરણના જે કંઈ એમાં કોઈ પણ પક્ષ જાજો ફેરફાર કરી શકતી નથી, પણ જે તે સમાજના શિક્ષિત માણસોને લઈ શકાય ને. બરાબર. તો સાચે હું તો એવું માનું કે સરકારમાં એવો નિયમ બનાવ્યો છે, 1/3 મહિલાની સીટોનું કરે છે, ઓબીસીની ના ST SCની જે
સીટો નક્કી કરે એમ એક નિયમ હોવો જોઈએ. ગ્રેજ્યુએશન વગરના માણસને ધારાસભ્ય બનાવવાનો જ નહીં, સંસદ સભ્ય બનાવવાનો જ નહીં. હા હવે જેને અંગ્રેજી વાંચતા નથી આવડતું, જેને કાયદા કાનૂનની કાંઈ ખબર નથી, જેને કાંઈ વહીવટની ખબર નથી, એ નવી સોચ લઈને તમારી પાસે કેવી રીતે આપશે? જનતાને શું આપશે? તો એમની આમાં એક વસ્તુ એ પણ ન થાય કે ઓલરેડી જ વર્ષોથી જે પક્ષની અંદર કાર્યકર્તા તરીકે મહેનત કરતો હોય, કદાચ એનામાં એજ્યુકેશન થોડુંક ઓછું છે પણ પબ્લિકને સમજવાની શક્તિ થોડીક વધારે એનામાં હોય, અને તમે જે રીતે વાત કરો છો એ પ્રમાણે એ પણ ભીતિ ન રહીએ કે ઇન્ડસ્ટ્રી એ રાજકીય ક્ષેત્રની અંદર પ્રવેશ માટેનું પ્રવેશ દ્વાર થઈ જાય, કે તમે ઔદ્યોગિક ક્ષેત્રે આગળ હોય, ઔદ્યોગિક ક્ષેત્રનું નેતૃત્વ કરતા હોય તો એનો મતલબ એવો કે રાજકીય ક્ષેત્રમાંથી તમને ટિકિટ મળી શકે. રાજકીય ક્ષેત્રમાં એન્ટ્રી કરવા માટેનો એ મોટો પ્રવેશ દ્વાર હોય, જેમાં કોઈએ પહેલું પગથિયું ચડવાની જરૂર નથી, સીધી જ છત ઉપર તમારી એન્ટ્રી થઈ જાય, ટિકિટ તમને મળી જાય. એટલે હું રાજકીય કાર્યકરોને ઇગ્નોર કરવાનું નથી કહેતો. જે મહિલાની 1/3 ટિકિટો છે એમ 1/3 ટિકિટો છે ને એજ્યુકેટેડ માણસોની રાખવી જોઈએ. ઓકે, બરાબર? તો ભલે ને 2/3 તેના કાર્યકરો, કારણ કે કાર્યકર એની પાયો હોય કોઈ પણ પક્ષનો. કાર્યકરોએ જે લોહી રેડ્યું છે એ લોહી રેડ્યા પછી કોઈ પક્ષ બનતો હોય, એ બૂથનો પ્રમુખ હોય, શેરીનો પ્રમુખ હોય કે ગમે તે સામાન્ય કાર્યકર હોય, એ એનું મહત્વનું ઘટક છે, એને ઇગ્નોર ન કરી શકાય. એમાં તમે કીધું એમ સૂઝવાળા માણસો હોય પણ એ બહુ ઓછા હોય, એ 5-15% જ હોય. એ ભણેલા ન હોય તો કાંઈ વાંધો નહીં, પણ એની પાસે કોઠા સૂઝ હોય. એ જે સ્વતંત્ર આ સંસ્થાઓ છે ને, જે સત્તાનું વિકેન્દ્રી કરવાની જે રચના છે, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, મ્યુનિસિપલ કોર્પોરેશન, પંચાયત, એ સત્તાનું વિકેન્દ્રીકરણ કરવાની વાત છે. ધારાસભા પણ એવો જ કન્સેપ્ટ છે કે પ્રજામાંથી ચૂંટાયેલા પ્રતિનિધિઓ સરકાર ચલાવે, કોર્પોરેશન ચલાવે, તો એ પ્રજાના પાયાના પ્રશ્નો સમજી શકતા હોય. એ ભાવના બરોબર છે, એ ભાવના બરકરાર રાખવાની જ છે. પણ તમે જેમ કીધું એમ માનો કે કોઈ પણ રાજકીય પક્ષ ભણેલ માણસોને 1/3 ટિકિટ આપે તો પછી ઘણા બધા માણસો માટે સ્ટેજ બની જાય ટિકિટ લેવાનું. પણ એવી આકાંક્ષાવાળા માણસો હોય કે પોતે કોઈ સંસ્થાનો પ્રમુખ હોય, સામાજિક સંસ્થાનો, કોઈ એસોસિએશનનો પ્રમુખ હોય, તો એ એક રાજકીય એજન્ડા સાથે આવે, હું ભવિષ્યમાં ટિકિટ વાંચું બની શકું. હા, બરાબર છે. પણ એની માન્યતા ખોટી છે. કોઈ પણ પક્ષ એવા પેરામીટર ઉપર કોઈ દી ટિકિટ આપતી નથી. એ હંમેશા એના પાયાના કાર્યકરને જોવે અને હંમેશા પાયાના કાર્યકરને ટિકિટ આપે. એ જો પારકી શેરીના કૂતરાને ટિકિટ આપે તો પછી કાર્યકરો નિષ્ક્રિય થઈ જાય, તો પક્ષને તો બહુ નુકસાન જાય. સાચું. એટલે એ કોઈ એન્ટ્રી બની જાય, કોઈ ટિકિટ વાંચવું આવે, સમાજમાંથી આવે, સામાજિક સંસ્થામાંથી આવે કે એસોસિએશનમાંથી આવે, ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશનમાંથી, એ યોગ્ય નથી. સાચું. ઇન્ડસ્ટ્રીયલ જે ઉદ્યોગકારો હોય એને ઉદ્યોગ જ કરવાનો, એને રાજકારણ હારે કાંઈ લેવા દેવા નથી. પણ ઉદ્યોગકારો પોતે પોતાના ઉદ્યોગ માટે, પોતાના સિટી માટે તો વિચારી શકે કે ભાઈ મારા સિટી માટે, મારા ઉદ્યોગ માટે મારે શું કરવું, તો એમાં પોતાનો રોલ આપી શકે. પણ એની સાથોસાથ એક ભીતિ એ પણ ન રહીએ કે એની લાઈફસ્ટાઈલ ફોર્ચ્યુનરમાં, BMW-માં, ઓડીમાં, મર્સિડીઝમાં ફરવાની છે, એક બ્રાન્ડેડ કપડાઓ સાથેની ટકાટક છે. હવે એને પોતાના વોર્ડ માટે પૈસા ચડાવીને કોઈ કામ કરવાનું થાય, ઊભું રહેવાનું થાય, તો મનમાં મૂંઝવણ ન થાય કે હું તો યાર આવડો મોટો માણા, આ કાંઈ ગટર થોડી હું કરાવ, આ રસ્તો થોડો કે મારું કામ છે, આ તો મને તગારું પાવડો લઈને કામ કરતા જ ભાઈ શરમ આવે, તો આ નાનકનો એ કેટલો કમ્ફર્ટ રહેશે? એ તમારો કન્સેપ્ટ સાચો હોય, પણ એ 18મી સદીનો કન્સેપ્ટ છે. ઓકે, તમે ઊભા રહ્યો ને કામ થાય. હા, એ મેં પહેલાં કીધું કે ભાઈ હવે તો ડિજિટલ આવી ગયું. હા, તમારો રોડ ખરાબ થઈ ગયો, એપ બનાવી નાખો, ફોટો પાડી નાખે, સીધો કોર્પોરેશનમાં આવી જાય, સીધી ખબર પડી જાય અહીંયા ખાડો બન્યો, રિપેર કરી નાખો. એક સિસ્ટમ બનાવવાની હોય કે SOP બનાવવાની હોય, સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર. ઓકે, બધું ડિજિટલાઇઝેશન. એ હાથે કરવાના જમાના ગયા. સમજાઈ ગયું. માથે તો ઊભું રહેવું જ પડે, માથે બિલકુલ ન ઊભું રહેવું પડે. અત્યારે જે ઓટો મોડમાં કામ કરવાની જે સિસ્ટમ છે, હું એટલે જ કહું 1/3 જે શિક્ષિત માણસોને લેવાની, જે માણસોએ ઉદ્યોગમાં પોતે ઓટો મોડમાં SOPથી, સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર, ઓકે, તો એ મુજબ કામ કોર્પોરેશનમાં થઈ શકે. તમારા કમ્પ્લેનનું વોલ બાય જે કહો એપ બનાવી નાખો. કોઈને લખતા ન આવડતું ગુજરાતી તો મોડિયોમાં મારે અહીંયા લાઇટ ઉડી ગઈ, થાંભલા નંબર આપી દો, પોલના લાઇટના 12 નંબરના થાંભલે લાઇટ નથી ગયો, પૂરું ફિનિશ.
એ સીધો તમારા કોમ્પ્યુટરમાં જાય કોર્પોરેશનમાં. અહીંયા બધી સિસ્ટમ હોય કે એ મેસેજ કોણે વાંચવો, એ વાંચ્યા હોય તો એનું કેને ફોલોઅપ કરવાનું, કેને રિપેર કરવાનું, ઓટોમેટિક એની પાસે મેસેજ આવી જાય. કામ થઈ જાય એટલે એમાં ફિનિશનો મેસેજ આવી જાય કે આ કામ થઈ ગયું, ક્યાંય જવાની જરૂર નથી. બરાબર. કેટલી ફરિયાદ આવી, સાંજે જોઈ લ્યો આટલી ફરિયાદ આવી, આટલી ફિનિશ થઈ ગઈ, આટલી બાકી છે, 3 ફરિયાદ શું કામ બાકી. એટલે હવે એને સ્માર્ટ વર્ક કરો. બરાબર છે. એ પાંચા ચડાવીને ઊભું રહેવાની કાંઈ જરૂર નથી. એ રોડ બનતો હોય ત્યાં હાજર રહેવાની જરૂર નથી. તમે એક વખત ક્વોલિટી કામ કરવાની એક મેથડ કરી દો એટલે કોન્ટ્રાક્ટર બધાને ખબર પડી જાય કે ભાઈ મારે આમાં ટેન્ડર છે ને વ્યવસ્થિત ભરવાનું, આમાં ગોલમાલ નહીં હાલે. ગોલમાલ કરીશ તો મારું કામ રિજેક્ટ થઈ છે. હા, બરાબર છે. તો મારે ક્વોલિટી જ કામ કરવું પડશે. સમજાઈ ગયું. તો એના ચેક પોઈન્ટ રાખવાના હોય. એ ચેક પોઈન્ટ છે, ચેક એન્ડ બેલેન્સ, અને એસઓપી છે, ડિજિટલાઇઝેશન છે, અને એ જે આખું ફીડબેક સિસ્ટમ હોય, ઓપરેશન સિસ્ટમ હોય, એ બધું કરી નાખો. ડિજિટલ આવી ગયો, હવે હાથેથી કંઈ કરવાનું છે જ નહીં. પણ એ કરવા માટે પણ અંદરથી એક ઉત્સાહ, ઉમંગ અને થોડીક સાહસિકતા પણ જોઈએ. કારણ કે કમ્પેરિઝનમાં અંદરો અંદર ઔદ્યોગિક ક્ષેત્રની જેમ લડાઈ છે કે કાપાકાપી છે, એમ રાજકીય ક્ષેત્રની પણ અંદરો અંદરની લડાઈ તો છે જ ને, કાપાકાપી તો છે જ ને. હવે એ સાહસિકતા સાથે ચાપલુસી કરીને ડેવલપમેન્ટ કરી શકશે કે પછી કડક વર્ણ રાખશે તો જ એ કંઈક કરી શકશે? નહીં, એમાં આ ને પબ્લિક વહીવટ છે. હા, આ પબ્લિક એડમિનિસ્ટ્રેશન કહેવાય, લોકશાહી કહેવાય. બરાબર. એની બધી મર્યાદાઓ હોય. હમ. લોકશાહીમાં કે જાહેર વહીવટ કરવો હોય તો ઘણા બધા પાસા વિચારવા પડે. એમાં તમે કડક ન થઈ શકો. ઓકે. પણ એના બધા એના ઉપાય હોય. હ્યુમન સાયકોલોજી છે કે મોરબીના 2 રાજકીય નેતાઓ એની વચ્ચે ખેંચતાણ હોય, મારા માણસો બેસે, મારા માણસો બેઠે, એ તો રહેવાનું છે. એ હ્યુમન સાયકોલોજીને આપણે ઇગ્નોર ન કરી શકાય. એ જોવાની જવાબદારી છે રાજ્ય કક્ષાની નેતાગીરીની. હા, ઉપર લેવલે કે ભાઈ અમારે કેને કેટલો સપોર્ટ આપવો, કોણ કેટલું કામ કરી શકે. આ સાયકોલોજીનો ભોગ છે. બરાબર. અને માસ સાયકોલોજીનો પણ ભોગ છે. તો એને ટેકલ કેમ કરવી એ મોવડી મંડળની વાત છે. મોવડી મંડળ મેઇન છે. એ કેવા માણસોનું સિલેક્શન કરે છે એ મહત્વનું. બરાબર છે. તો એ ખેંચતાણ તો રહેવાની છે. હું મોટો રાજકીય નેતા હું, મને મારા માણસો આમાં આવે, બીજો હોય તેને મારા માણસો આવે. તો એમાં સમાજનું, કોર્પોરેશનનું, રાજ્ય સરકારનું, મારા સિટીનું કામ ન બગડે એ જોવાની જવાબદારી છે. અને ચાપલુસી તો એ માનવનો સ્વભાવ છે. 80% માણસો પોતાની તાકાતથી આગળ આવવા માગતા નથી, ચાપલુસી કરીને જ આગળ આવવા માંગે છે. નરેન્દ્ર મોદી સાહેબ જેવા કોક જ નેતા હોય કે જે ચાપલુસી સિવાયના પ્રોપર માણસોનું સિલેક્શન કરીને પોતાની કેબિનેટમાં, પોતાના ધારાસભ્યમાં, પોતાના સંસદમાં લે રાખે. એવા નેતા તો બહુ ઓછા હોય. મોરબી હંમેશા બીજેપીના સહકારમાં રહ્યું છે, બીજેપી તરફી રહ્યું છે, અને ડાયરેક્ટ કે ઇનડાયરેક્ટ બહુ મોટી મદદ પણ આ ઇન્ડસ્ટ્રીએ બીજેપીને કરેલી છે. જ્યારે કોઈ એક ઉદ્યોગ કે ઔદ્યોગિક ક્ષેત્ર આટલું ખુલ્લું થઈને કોઈ પાર્ટી પક્ષને મદદ કરતું હોય તો એક ભીતિ ન રહે. કેમ કે આ તો રાજકીય ક્ષેત્ર છે. અહીંયા પાસા ગમે ત્યારે પલટી જાય, પન્ના ગમે ત્યારે ઊંધા ચતા થઈ જાય, બાજી ગમે ત્યારે ગમે તેના તરફ વહી જઈ શકે. તો ત્યારે એ ઉદ્યોગને નુકસાન કરવા માટે જે કોઈ પણ પક્ષ સત્તા પર આવે, જેને મદદ કરેલી છે એ સિવાયનો પક્ષ, તો એ આ ક્ષેત્રને અહિત ન કરી નાખે.